વડોદરાના માંડવી દરવાજાના એક પિલારની હાલત જર્જરિત હોવાથી ઇમારતમાં અનેક તિરાડો જોવા મળી રહી છે. નોંધનીય છે કે ઐતિહાસિક વારસા સમા હેરિટેજ ઇમારતની દુર્દશા જોઈ પાસે જ આવેલ વિઠ્ઠલ મંદિરના મહંતે તપશ્ચર્યાની શરૂઆત કરતા લોકો હરકતમાં આવ્યા. થોડા દિવસ અગાઉ વડોદરાના રાજવી મહારાણી રાધિકા રાજે ગાયકવાડના રાજવી મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પોતાના સોશિયલ મીડિયા ઉપર માંડવી દરવાજાનો ફોટો મૂકી પોસ્ટ કહ્યું હતું કે કશું કહીશું તો વિવાદ થઈ જશે. ત્યારે આ મામલે વડોદરા મહાનગરપાલિકાએ પણ હવે જ્યારે પ્રયાસો કર્યા છે. વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજ ગાયકવાડ માંડવી ખાતે પહોંચ્યા. મહારાણીએ પહેલા માંડવી ખાતેના મેરડી માતાના દર્શન કર્યા અને તે બાદ જર્જરિત થયેલા પિલરનું હેરિટેજ ટ્રસ્ટના સમીર ખૈરા અને અન્ય હેરિટેજ એક્સપર્ટ સાથે નિરીક્ષણ કર્યું. મહારાણી રાધિકા રાજે ગાયકવાડે હેરિટેજ ઇમારતો અંગે ચર્ચા વ્યક્ત કરતા સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ અને તેની જાળવણી થવી જોઈએ તેમ વાત કહી. તેમણે આગામી સમયમાં હેરિટેજ એક્સપર્ટ જે રિપોર્ટ તૈયાર કરશે ત્યાં અમે પાલિકાને સુપરત કરીશું તેમ ઉમેર્યું. પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અમે માંડવી ગેટ અને એ જ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીતે આને સાચવી શકાય અને રિપેર કરી શકાય અને હેરિટેજ ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે અને એમનું શું કહેવાનું હશે એ શેર કરશે. પછી એ અમે વીએમસી જોડે શેર કરશું અને એ આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થશે. અને બીજા તમામ હેરિટેજની જેટલી વસ્તુઓ છે એનું નુકસાન થયું છે, કોઈ દેખરેખ નથી રાખતું, કોઈ તમારા તરફથી કોઈ હવે આગળ પગલાં લેવા અમે તો આગ્રહ કરી શકીએ છીએ, સંકેત આપી શકીએ છીએ વીએમસીને અને હેરિટેજ ટ્રસ્ટ બહુ એક્ટિવ છે આમાં અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટને અને અમે વડોદરાના પ્રાઉડ નાગરિકોને તौरથી આને હાંચવાની પ્રયાસ કરતા રહીશું. पोस्ट मुकी थी कि कुछ बोलेंगे तो विवाद हो जाएगा, तो इस संदर्भ में तंत्र एक्टिव થયું શું માનો છો કે આવું કોર્પોરેશન के संदर्भ में था या किसी और संदर्भ में था? એવું કાંઈ નથી કે અમે બધાને વિવાદ કરવો જોઈએ. આપણે અમે બધા એલર્ટ થવું જોઈએ. આ એક તંત્ર ચૂકી ગયું છે એવું લાગે છે તમને ક્યાં જાળવણીમાં? એવું કાંઈ નથી. મને લાગે છે કે અમે નાગરિકોને, પ્રેસને, એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ અને બધાનું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહરને સાચવીને રાખવાની. મેડમ એક મહત્વની વાત એ છે કે એક વર્ષથી આ પરિસ્થિતિ છે એમાં વધારો થઈ રહ્યો છે. હજી તો સર્વે ચાલે છે. કેટલા વહેલા આ કામગીરી શરૂ થવી જોઈએ તો પછી કદાચ બની શકે તો કોઈ દુર્ઘટના પણ ઘટી શકે. વરસાદને પહેલા આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ, નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે. સરકારને અને કોર્પોરેશનને શું કહેવા માંગશો આ બાબતને લઈને અને આ તમામ હેરિટેજ વડોદરામાંથી બાબત? એ હમણાં રિપોર્ટ તૈયાર થશે એને હિસાબે પછી અમે વીએમસીને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કરીશું. પણ ડેલી તૈયાર કરવામાં આવ્યો અને એનો પહેલો વર્ષ થઈ ગયો, એક જ વર્ષ તો પાલિકાના જે કર્મચારીઓ હોય છે જે પણ આપણે કહીએ એમના રિપોર્ટ આવ્યા પછી જો આવું નુકસાન થતું રહ્યું છે હેરિટેજ વડોદરાનું ક્યારે? તો એ બધું આપ વાત તો સાચી છે અને અમે આ બધા મુદ્દા વીએમસીને આપણે બધાએ મળીને વડોદરાની જે હેરિટેજ છે એની સાચવવાની એમાં આપ બહુ હકદાર છો, અમે હકદાર છે. સવાલ એ જ છે આપણે બધા મળીને જ કરવું પડે. એક મહારાજને જ્યારે આવવું પડે રોડ પર ઉપવાસ પર ઉતરવું પડે ત્યારબાદ બધા એક્ટિવ થાય તો એક દુઃખની વાત છે. આપ એ વિશે બધા ઉઠીને આવ્યા છે અને બધા તત્પર છે આને માટે એ જ બહુ મોટું વિષય છે અને અમે આપણે આગળ કરવાનું છે આપણે એવું વિચારીએ બરોબર છે. અને જેમ આપણે જાણીએ છીએ કે આમ તો 10-20 વર્ષથી પણ ઘણી બધી હેરિટેજની બિલ્ડિંગો જે છે એમાં આપણે આપણા સર્વેમાં જાણવા હજી અમે ડિટેલ સર્વે નથી કર્યો એટલે અત્યારે અમારે વાત ચાલે છે 2-3 જણા સાથે અને ડિટેલ સર્વે માટે ઘણો ટાઈમ લાગે કારણ કે એક આ બિલ્ડિંગનો અમારું એક રાય એવું છે કે આનો એક હોલિસ્ટિક અપ્રોચ લેવો જોઈએ કે આવતા 50 વર્ષ 60, 70, 100 વર્ષમાં કંઈ પ્રોબ્લેમ ના થાય. એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે જેમાં મૂળ કોઝ આ ક્રેક થઈ છે તો કેમ થઈ છે. કોઈ બી બિલ્ડિંગમાં આપણે જ્યારે મૂળ કોઝ આપણે શરીર જેવું છે કે મૂળ કોઝમાં જ્યારે ના જઈએ ત્યાં સુધી એ રિપીટ થયા જ કરશે.
કે હમણાં આપણે ઉપરથી રિપેર કરી દઈએ, તમને એવું લાગશે કે આ બધું સ્ટેબિલાઇઝ થઈ ગયું છે, પણ 5-7 વર્ષ પછી જ્યાં પાછું ત્યાં એના લીધે, એટલે it could be મૂળ કોઝ could be ગ્રાઉન્ડ મુવમેન્ટ એક કોઝ હોઈ શકે, આજુબાજુના વાઇબ્રેશન હોઈ શકે, ઘણા બધા છે. એટલે એ પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરવા જરૂરી છે. અચ્છા, આપની કઈ કંપની છે અને કંપની અત્યાર સુધી દેશભરમાં કઈ હેરિટેજ ઇમારતોનું આ રીતે સમારકામ કર્યું છે? અને ઘણા બધા, મારી કંપનીનું નામ છે હેલિફિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, અને અમે ઘણા બધા 100થી વધારે મુંબઈમાં કરેલા છે, આપણે IIM અમદાવાદમાં કરેલા છે, હમણાં જુનાગઢમાં ઉપરકોટનું કામ કરેલું છે, બોમ્બેમાં ગેટવે ઓફ ઇન્ડિયા, તાજ હોટેલ, BMC બિલ્ડિંગ, ઘણા બધા એટલે આખા ઇન્ડિયામાં કરેલા છે. દૂન સ્કૂલ દહેરાદૂન કરેલું છે, પછી પંજાબમાં બહુ બધા પ્રોજેક્ટ, ગોવિંદ ફોર્ટ કરેલા છે, સમર પેલેસ કરેલા છે, ઘણા બધા કરેલા છે. પ્રતિકા જે ક્રેક પડી છે, એવું કહે છે કે ગટરો લગાવવાથી ક્રેકમાં વધારો થયો. આપ એને કઈ રીતે જુઓ છો? ના, એવું આપણે ના કહી શકાય, એવું કન્ક્લુઝન ના લઈ શકાય, કારણ કે આ ક્રેક છે ને એક રીતે પોઝિટિવ છે. ગર્ડર ના લગાવેલા હોત તો બી ક્રેક થાય. આ આપણે એક સપોર્ટ આપ્યો છે, એટલે જ કહું છું કે આપણે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે. ઘણી વાર કેવું થાય, અમે એવા બિલ્ડિંગો બી જોયા છે, બહુ તમને એવું લાગે ભયંકર ક્રેક છે, પણ એ આજે 50 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં પડી ગઈ છે અને પ્રોગ્રેસિવ નથી. આ પ્રોગ્રેસિવ લાગે છે કારણ કે રોજ ક્રેક વધતી જાય છે. અને આ સપોર્ટ છે ને, સપોર્ટ આપણે એવું કંઈ સપોર્ટ આપણે એના માટે નથી કર્યા કે આપણે આ સ્ટ્રક્ચરને આર્ચને સ્ટેબિલાઇઝ કરવા માટે સપોર્ટ કરેલા છે આપણે, એટલે એનાથી ક્રેક વધે એવું બની ન શકે. આપ માટીની ચારે બાજુ જોઈ રહ્યા છો, માત્ર એક આ પિલર કે જર્જરિત દેખાઈ રહ્યો છે, પરંતુ આખા માટીની સ્થિતિ પ્રથમ દ્રષ્ટિએ તમને કેવી લાગે છે? શું કરવાની જરૂર? એટલે આમાં જોઈએ ને તો એક બાજુ જો એક બી આર્ટ છે ને એ બધા એકદમ કોમ્પ્લેક્શનમાં કામ કરે ને એકબીજાને મળીને કામ કરે. હવે આમાં એક પિલરમાં તમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી બાજુ બિલ્ડિંગ પુલ થવાનું જ છે થોડું, એટલે પુલ થાય ને એટલે બીજી બધી આર્ચમાં તમે જોશો તો સ્લાઇડ ક્રેક બીજે બી ડેવલપ થવા માંડી છે, કારણ કે આની મુવમેન્ટ આ જે એક પિલર છે એની મુવમેન્ટ હજી ચાલુ છે, એટલે આપણે એ સ્ટેબિલાઇઝ કરવું જરૂરી છે. ધીરે ધીરે બધે જ રીતો આવશે. અચ્છા, તમારા સર્વેને કેટલો સમય લાગી શકે છે અને એ ત્યારબાદ કામગીરી કરવાની વાત અમારાની સાહેબે કરી છે, તો આપ સર્વેને કેટલો સમય લાગશે? એ હવે જોઈએ અમે, અમારે બી આગળ કેવી રીતે કાર્યવાહી, અમને પરમિશન શું મળે છે, કેવી રીતે થાય છે, એના બેઝ પર સર્વે કરી શકાય. કોણ આપે છે, કોર્પોરેશન અમને કહે છે કે કોણ કહે છે, અમને હજી સુધી તો કોઈએ કીધું નથી, પણ જોઈએ. અમે એક બરોડાની કંપની તરીકે બરોડાનું હિત વિચારીએ છીએ, એ પ્રમાણે અમે અહીંયા ઇન્વોલ્વ થયા છીએ. આપ આજે આવ્યા છો તો એનું સમારકામ કઈ રીતે થશે? કઈ કયા મટીરિયલ? ઘણા બધા મટીરિયલ છે. ઉપર સિમેન્ટથી અમે જોયું સિમેન્ટ વાપરવો, જે બિલ્ડિંગ લાઇનના બિલ્ડિંગ છે એના પર સિમેન્ટ વાપરવો એ યોગ્ય નથી, કારણ કે સિમેન્ટ અને લાઇનની પ્રોપર્ટી તદ્દન જુદી છે. એટલે એકવાર આ ખોલીએ, એમાં કયું મટીરિયલ છે, બને તો એ જ ફેબ્રિક યુઝ કરીએ અને મિનિમલ ઇન્ટ્રુઝન સ્ટીલ વાપરવું પડશે, પણ એ એકદમ પાતળું સ્ટીલ આવે જેનાથી આ સ્ટેબિલાઇઝ થાય. પછી અમે ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઇઝ કરીએ એ એકવાર મેથોડોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે. માની લો આપણો રિપોર્ટ કેટલા સમયમાં તૈયાર થઈ જશે? વાત કરી છે એટલે હજી અમે બી અપ્રોચ કરવાના છીએ, કારણ કે અમને હજી સુધી કોઈ અપ્રોચ કર્યો નથી.